સૌથી પહેલાં તમને બધાને ઉતાણીની હાર્દિક શુભકામના શ્યામ નીર તરફથી. હવે નીકળી ગયા અમારી ગાયોને ઘઉંવાળામાં સારી. લગભગ આજ તો વાર લાગી જાય, કારણ કે 1:30 વાગી ગયો પાણીનો. કારણ કે 2 વાર તો પાણી એમ પીને આવ્યા હતા, પછી બિહારવા લઈ જઈએ. મોડા લગ બે ને એટલે પછી સરે એમ શાંતિથી. આ લેતો જા. હા હકાવું એમ ઓલો ભાઈ કે મને ગા હકાવો લે. એ ગા ફળી જાય આપણા ખૂટીએ, લઈ ભાઈ લઈ જાય છે ઘરે. હવે ડેલી 1-2 ગાવડા આવે છે આપણા ઝેરામાં. આગળ સીંડા વાઈ જા ને ભાગી જઈશ આમ પાછી. બા હવળો બેન ભેળા થઈ જાય. તો આપણા જિગ્નેશભાઈની ગા હકાઈ મિલી છે, લઈ ગયો ઘરે. તો ઢોર બધા વયા હે બુટીભાઈ. તો આપણે ઘરે જઈને ફૂલ વિડીયો દેખાડશું આપણો કાવેરીનો ને આપણા વાસડાનો, કાવેરીના વાસડાનો. ઘરેથી ફોન આવ્યો હતો કે નથી બરાબર, નથી વાસડો ધાવ્યો જ નથી હજી. તો વાસડાને ધવડાવવા માટે માને ઘરે રાખી હતી કાવેરીને. ફૂલ વિડીયો દેખાડશું ઘરે જઈને. આ આપણો કાવેરીનો વાસડો 24 કલાકથી નથી ધાર્યો. એની માને કેવી હાલત થઈ જાય વાસડાની. માન ઊભો રહે એવું થઈ જાય. આજ નોર્મલ થોડુંક ધવરાવી ચીમ થાય શું નહીં. કાવેરી બો કાવેરી આ આવી જાય એની માં. જો ફૂલ ટ્રેનિંગ કાવેરી એટલે વાસડો બામ રહો. કાવેરી હા તારા વાહડાની સંભાળ લેતા આવ્યો. આપણે કાવેરી વાહડો એમ ધવરાવાનો હોય. શું થાય શું નહીં, ધાવે હેક નથી ધાવતો. છેળવી લેતો હા મરી જઈ સાવ. ધાવા માંડ્યો હવે. ધાવે પણ મોઢું લઈ લે. ધાવે પણ લઈ લે. પમ દીધું ને વધારે થઈ ગયો. 24 કલાકથી ન થાય. અને એક દૂધનું ટીપું નહીં, આમ શેડ નથી, કારણ કે ધાવતો જ નથી. વાસડો જ ન ધાવતો. કોણ ધાવતો જ નથી. એટલે થાય ને ભગવાન મોઢું લઈ લે. આસળ હારે લઈને ફરતા એમ કરે વાસડો. કઈ રે આવડું પારું ગયું. ધાવતો ને વાસડો તો ધાવ. મોટા એમાં કંઈ થયું નથી ને. આમ ધાવા દે રાખો. હેઠું મોઢું ન કરવું લાગે. હું ધાવતું જ નથી એમાં. ત્યાં મરી જવાનું હે. કેટલી મહેનત કરી જાય. આપણા જ ગરજ હોય એમ કરે વાહન. ધાવતો ને બિલકુલ મોટું લઈ લીધું. ડેગડેક થોડું પેટમાં પડી ગયું ને તો સારું હતું. પહેલાં એટલું છે ડોલા હતો. ધાવતો નથી. દોયા સિવાય આરો નથી. આપણો વાસડો નથી ધાવતો. શું કરવાનું? હા જો થોડું દૂધ આવે એકમાં ને એકમાં હાવ પીવું. ખાપરી જેવું દૂધ આવે. એકમાં કલર ફરી ગયો હોય.